સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 13/6/2025 અને શુક્રવાર, જેઠ વદ બીજ તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આજે બપોરે 3:20 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ત્રીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા. આ નક્ષત્ર શુભ છે. આ પૂર્વષાઢા નક્ષત્ર આજે રાત્રે 11:21 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને ઉત્તરાષાઢા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુકલ. આ શુકલ યોગ આજે બપોરે 1:48 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બ્રહ્મ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ગર. ગર કરણ આજે બપોરે 3:20 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન. ધન રાશિની અક્ષર છે ભવ. ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. મિત્રો, આ ધન રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ ધન ગણાશે. આ ધન રાશિ 14 તારીખે સવારે 5:39 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો જન્મ હોય તેને યોગ્ય સમય પૂજા વિધિ કરી લેવી જોઈએ. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. પરંતુ મિત્રો, આજના દિવસે સવારે વહેલા ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરી લો. આ સુકન કરવા માટે આપણી જોગેસ્ટ ચેનલ પર પ્લેલિસ્ટમાં જઈને તમે બધા વારના સુકનો લખેલું છે તેમાં જઈને જોઈ શકો છો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે અમારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા, કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે. આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળજો તો સારી સફળતા પ્રાપ્ત થશે. આમ તો રોજ જ નીકળો છો ત્યારે શુક્રવારે ઘરેથી શું કરીને નીકળવાનું હોય એ પણ બહુ મહત્વની વસ્તુ હોય છે. કાયદેસર કોઈ કામ કરવા જવાનું હોય તો આપણી પ્લેલિસ્ટમાં જઈને તમે આજનું વારના શુકન પ્રમાણે કર્મ કરીને જાઓ. પણ આમ તમે શુક્રવારે ઘરેથી નીકળો છો તો મોટી બહેનને, માસીને વંદન કરીને નીકળો, માતાને વંદન કરીને નીકળો. ઘરમાં પૂજાના સ્થાનમાં પગે લાગીને કહેવાનું, હે પ્રભુ, હું જે કામ કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો. કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે. આજે નાના નાના બાળકોને ખાટી મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ. ચોકલેટ છે, ખીર છે, આઈસ્ક્રીમ છે, શ્રીખંડ છે, એવી બધી વસ્તુ ખવડાવવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે ઘરમાં કોપરાનું છીણ અને દળેલી સાકર મિક્સ કરી ભગવાનને નૈવેદ્ય ધરાવો અને પછી એ પ્રસાદ તરીકે લો, બધાને ઘરમાં વેચો તો એનાથી પણ શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય મળસ્કે શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજનો દિવસ આઝાદી માટેનો દિવસ ગણવામાં આવતો હોય છે. કોઈ પણ ખરીદી વેચાણ વગેરે કરી શકો છો. પરંતુ આજે તમને કોઈ પણ પ્રકારના બંધન થઈ ગયા હોય, કોઈને રોગનું બંધન હોય, કોઈને બહારનું મારણ ત્રણ થયું હોય, કોઈને કંઈ ગુનો કર્યો હોય અને કારણે સજા થઈ હોય, એના કારણે જે બંધન હોય, આ બધી વસ્તુમાંથી બહાર નીકળવા માટે આજનો દિવસ બહુ શ્રેષ્ઠ રહેશે. આજના દિવસે બહાર નીકળવા માટે જો પ્રયત્ન કરવામાં આવે છે તો સારી સફળતા મળતી હોય છે. અને આજે તમે કોઈ પણ કાર્ય કરો એમાં ખાસ કરીને પાર્ટનરશિપ કરશો તો તમારી પર જવાબદારી ઘણી વધી જશે. એ બધું કાર્યની જવાબદારી તમારી પર જ આવી પડે છે. માટે એવા કોઈ પણ વેપાર ધંધો કરવાનો હોય જેમાં ઘણી જવાબદારી લેવી પડે એવું હોય તો આજના દિવસે શરૂઆત ન કરી શકાય. આજે ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે. ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. પશુની ખરીદી માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે ખાસ કરીને જે દીકરીના લગ્ન થયા હોય અને એના પિયર આવી હોય પહેલી વાર લગ્ન પછી, અને આજે પિયરથી પહેલી વાર સાસરે જાય છે
તો આ જીવન એને હેલ્થનો પ્રોબ્લેમ રહે છે, આરોગ્યની તકલીફ રહેતી હોય છે, થોડા થોડા સમય એની તબિયત બગડતી જ રહેશે. માટે બને ત્યાં સુધી કોઈ પણ દીકરી જેના લગ્ન થઈ ગયા છે અને પહેલી વાર જો સાસરે જવાના હોય તો આજના દિવસે ન જવું જોઈએ. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી સ્ત્રી તરફથી માંદગીની પણ સમસ્યા આવતી હોય છે. હા, જે ભાઈઓના લગ્ન નથી થયા એ લોકોના માટે સુંદર કન્યા જોવા જવાનું થઈ શકે છે. બને ત્યાં સુધી નવ વસ્ત્ર ધારણ ન કરશો. બધાની તબિયત ઘરમાં સ્ત્રી વર્ગની બગડતી રહે છે. આવું બધું જે ફળ છે આજે રાત્રે 11:21 સુધીમાં તમને મળે, પરંતુ આજે રાત્રે 11:21 લઈ આવતીકાલે આખો દિવસ અને બીજા દિવસે મળસ કે 22 સુધીમાં તમે જે કાર્ય કરો છો, 15 તારીખે મળસ કે 22 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યની શરૂઆત કરવાથી તમને પ્રાથમિક શારીરિક જરૂરિયાતો પૂરી થઈ જશે, પણ માનસિક શાંતિ નહીં મળે. નવો વેપાર ધંધો ચાલુ કરો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો, વેચાણ કરો છો તો માનસિક શાંતિ નહીં મળે. પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ આજે રહેશે. બાકી બીજા કોઈ કાર્ય કરો છો તો તમારી પર ટેન્શનને લગતું, ચિંતાને લગતી બાબતનું કાર્ય હોય તો ન કરશો, બાકી ખરીદી વેચાણ વગેરે કરી શકો છો. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ઘરના વડીલ વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે, સરકારી અર્ધ સરકારી કામમાં તકલીફો આવી શકે છે. હા, કોઈ પાર્ટીનું આયોજન થઈ શકે છે, સારું ભાવતું ભોજન પણ મળી શકે છે. પરંતુ જે લોકો રાજકારણમાં હોય એ લોકો જો આજે નવ વસ્ત્ર ધારણ કરે તો એના માટે પ્રગતિકારક સમય શરૂ થઈ જશે. એના માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. આવું બધું જે ફળ છે આજે રાત્રે 11:21 લઈ આવતીકાલે આખો દિવસ ને 15 તારીખે મળસ કે 22 સુધીમાં ફળ પ્રાપ્ત થાય. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ ભદ્ર જ્યેષ્ઠ માસે શુભ કૃષ્ણ પક્ષે દ્વિતીયાયામ ભૃગુવાસરમિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ प्राप्ति अर्थम
આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.